ચાલો બાળકો, 2 દિવસ પહેલાં આપણે પાઠ પહેલો સંસ્કૃતના જે મંત્રો હતા, 5 મંત્રોનો પાઠ હતો, કાવ્ય હતું. એમાંના આપણે ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ ત્રણેયના વેદ, ત્રણેય ગ્રંથોમાંથી જે એક એક શ્લોક આવતા હતા એનું આપણે વર્ણન કર્યું. હવેના જે 2 શ્લોક આવે છે એમાં વિશ્વ કલ્યાણની ભાવના બતાવવામાં આવી છે. હવેનો જે આપણે શ્લોક બોલીએ છીએ એમાં તો આપણે પ્રાર્થનામાં લગભગ બોલતા હોઈએ છીએ એટલે આ શ્લોક તો બધા માટે જાણીતો છે. તો સાંભળો. સર્વે સુખિનઃ ભવન્તુ, સર્વે નિરામયા સંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, કશ્ચિત દુઃખ ભાગ મા ભવેત. શબ્દાર્થ જોઈએ પહેલાં તો સર્વે મીન્સ સર્વ લોકો, સર્વ પ્રાણીઓ, દરેક સજીવ વસ્તુઓ, સજીવ આવી જશે. સુખી ન એટલે સુખી થાવ, ભવંતુ એટલે થાવ, કેવા નિરામય એટલે નિરોગી, કોઈ પણ જાતનો રોગ ન હોય એ કહેવાશે નિરોગી. ભદ્રાણી મીન્સ કલ્યાણ, મંગલ કરો. પશ્યંતુ મીન્સ જુઓ. દુઃખ ભાગ, દુઃખમાં ભાગીદાર થાવ. આ શ્લોકમાં સૌનું મંગળ ઈચ્છવામાં આવ્યું છે. ભાષાંતર શું કહે છે? સર્વ લોકો, એમાં પ્રાણી પણ આવી જાય, સુખી થાવ, સૌ નિરોગી થાવ, સૌ મંગલ ભાવનાઓ જુઓ અને કોઈ પણ માનવ, કોઈ પણ માનવી દુઃખી ન થાય. આવી એક સારી ભાવના આ શ્લોકમાં રજૂ કરવામાં આવી છે. હવે બીજો એક છે, છેલ્લો શ્લોક છે. પર્જન્ય કાલે વર્ષંતુ, પૃથ્વી સસ્યશાલિની, અયમ દેશ ક્ષોભરહિત, માનવા નિર્ભયા સંતુ. પર્જન્ય મીન્સ વરસાદ. કાલે એટલે યોગ્ય સમયે, ઋતુ અનુસાર. વર્ષતુ એટલે વર્ષો. પૃથ્વી મીન્સ ધરતી. સસ્યશાલિની યાને ધાન્યથી શોભનારી, અનાજ કે સંપન્ન રીએ ધરતી. અયમ, અયમ એટલે આપણો, આ અમારો દેશ. અને ક્ષોભરહિત થાય, ક્ષોભરહિત એટલે ગભરાટ વિનાનું બને. નિર્ભયા એટલે ભય વિનાનું. તો આવી રીતે આ શ્લોકમાં દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના વ્યક્ત કરવામાં આવી છે. ભાષાંતર શું કહે છે? વરસાદ યોગ્ય સમયે વરસો, ધરતી ધન ધાન્યથી સંપન્ન હો. આ દેશ ઉદ્વેગ રહિત થાવો. ઉદ્વેગ મીન્સ ગભરાટ વિનાનો થાય અને દરેક માનવો નિર્ભય બનો. દેશ ગભરાટ વિનાનો ક્યારે બનશે? જ્યારે માણસોમાં કોઈ ભય નહીં હોય, સમગ્ર માનવજાત નિર્ભય બનશે, ત્યારે દેશ ઉદ્વેગ રહિત થશે. તો આવી રીતે આપણે આ પહેલા પાઠના 5 શ્લોક સંપન્ન કર્યા. હવે આ દરેકનું ભાષાંતર તમારે નોટમાં લખવાનું રહેશે.